જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું પોરબંદરના શેઠ અને લીરબાઈમાં સાથેની ઘટના પર। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર એ દિવસોમાં વેપાર માટે ખૂબ જાણીતું શહેર ગણાતું હતું। દરિયાની લહેરો સાથે અહીંના વેપારીઓના સપનાઓ પણ દૂર દેશો સુધી જતા હતા। બંદરે વાહનો ઊભા રહેતા, બજારોમાં લોકોની ભીડ જામતી, મસાલાની સુગંધ હવામાં તરતી અને વેપારીઓના મહેલો રાતે દીવડાઓથી ઝગમગી ઉઠતા। એ જ પોરબંદરમાં દેવજીભાઈ નામના એક મોટા શેઠ રહેતા હતા। ધનની કોઈ ખોટ નહોતી। મસાલા, કપાસ અને દરિયાઈ વેપારમાં તેમનું મોટું નામ હતું। લોકો કહેતા કે પોરબંદરના અડધા વેપારમાં દેવજીભાઈનો હિસ્સો હતો। પરંતુ માણસ પાસે દુનિયાનું બધું હોય છતાં જો ઘરમાં બાળકનું હાસ્ય ન ગુંજે તો મહેલ પણ ખાલી લાગે। દેવજીભાઈના જીવનમાં પણ એ જ ખાલીપો હતો। દેવજીભાઈનો મહેલ પોરબંદરના રાજમહેલથી ઓછો ન લાગતો। મોટા દરવાજા, ચાંદીના વાસણો, મોંઘી ચાદરો, નોકરોની લાઈન અને ઘોડાગાડીઓનો કાફલો બધું હતું। પરંતુ એ મહેલમાં એક અવાજ નહોતો, બાળકના રડવાનો। રાત્રે આખો મહેલ શાંત થઈ જતો ત્યારે જશોદાબેન એકલા ઓરડામાં બેઠા રહેતા। ઓરડાના ખૂણે લાકડાનો એક નાનો ઝૂલો બાંધી રાખેલો હતો। વર્ષો પહેલા આશામાં ખરીદાયેલો। રોજ તે ઝૂલાને સાફ કરતા, નાનકડા કપડાં ફોલ્ડ કરીને રમતા, પછી ભગવાન સામે દીવો પ્રગટાવી ધીમી અવાજે કહેતા કે હે પરમાત્મા, ધન ઘણું આપ્યું, હવે ખોળો પણ ભરી દો। એટલું કહીને તેમની આંખોમાંથી આંસુ વહી પડતા। શહેરના લોકો બહારથી સન્માન કરતા, પરંતુ પાછળથી કટાક્ષ પણ કરતા। આટલો મોટો શેઠ પણ વંશ ચલાવનાર કોઈ નથી, ધન બધું શું કામનું જો દીકરો જ ન હોય તો। આવા શબ્દ જશોદાબેન સુધી પહોંચતા ત્યારે તેઓ અંદરથી તૂટી પડતા। દેવજીભાઈ બહારથી કડક દેખાતા, પરંતુ પત્નીના આંસુ જોઈને રાત્રે ઘણીવાર મહેલની છત પર જઈ એકલા ઊભા રહી જતા। એક રાત્રે જશોદાબેન બોલ્યા કે શેઠ, હવે તો વર્ષો વીતી ગયા, કેટલા મંદિરોમાં ગયા, કેટલા ઉપવાસ કર્યા, કદાચ આપણા ભાગ્યમાં સંતાન નથી। દેવજીભાઈ તરત જ ગુચ્છાથી કહ્યું, આવી નિરાશાની વાત કરશો નહીં ફરી વખત। મારા ઘરમાં દુઃખનો શબ્દ પણ નહીં બોલાય। પરંતુ એ ગુચ્છામાં પણ તેમની અંદરની બેસની સ્પષ્ટ દેખાતી હતી। દિવસો પસાર થતા ગયા। એક સવાર પોરબંદરના બંદરે અચાનક ભયાનક સમાચાર આવ્યા। દેવજીભાઈનું સૌથી મોટું વાહન દરિયામાં તોફાનમાં ફસાઈ ગયું હતું। લાખો રૂપિયાનો માલ પાણીમાં ડૂબી ગયો। કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો। મુનિમ માધવ દોડતો મહેલમાં આવ્યો। શેઠ, મોટું અનિષ્ટ થયું। સમાચાર સાંભળતા જ દેવજીભાઈના ચહેરાનો રંગ ઉડી ગયો। શું બધું ડૂબી ગયું? હા શેઠ। એ દિવસ પછી દેવજીભાઈનું મન વધુ ઉગ્ર બની ગયું। તેઓ નોકર ઉપર ગુસ્સો કરતા, વેપારીઓ સાથે ઝઘડતા અને અંદરથી ભગવાન પ્રત્યેનો વિશ્વાસ પણ તૂટી રહ્યો હતો એનો। એક રાત્રે તેઓ મહેલના આંગણામાં ઊભા રહી આકાશ તરફ જોઈ બોલ્યા કે શું કમી રાખી મેં? દાન આપ્યું, મંદિરોમાં સોનું ચડાવ્યું, છતાં મને સંતાન પણ ન આપ્યું, અને હવે વેપાર પણ તોડી નાખ્યો। જશોદાબેન દૂર ઊભા રહી આ બધું સાંભળતા હતા। તેઓ જાણતા હતા કે દેવજીભાઈ ગુચ્છામાં ભગવાન સાથે લડી રહ્યા છે, પરંતુ સાચે તો તેઓ પોતાના નસીબ સામે હારી ગયા હતા। બીજા દિવસે દેવજીભાઈ બંદરે ગયા। દરિયો અસામાન્ય રીતે શાંત હતો। લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા। એ દરમિયાન એક વૃદ્ધ માણસ તેમની પાસે આવ્યો। સફેદ કપડાં, લાંબી દાઢી અને આંખોમાં અજબ તે શાંતિ હો। વૃદ્ધ ધીમે અવાજે બોલ્યા કે શેઠ, દરિયો બધાને ધન નથી આપતો, ક્યારેક માર્ગ પણ આ બતાવે। દેવજીભાઈ આશ્ચર્યથી પૂછ્યું, તમે કોણ? વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, હું કોણ છું એ મહત્વનું નથી, પરંતુ તમારા દુઃખ હું જોઈ શકું છું। દેવજીભાઈ થોડું કઠોર અવાજે બોલ્યા, મારું દુઃખ આખું પોરબંદર જાણે છે। વૃદ્ધ થોડું નજીક આવ્યા, તમારા ઘરમાં પારણું નથી બંધાતું ને? દેવજીભાઈ એકદમ ચૂપ થઈ ગયા। વૃદ્ધે આગળ કહ્યું કે કંડોરણા ગામે લીરબાઈ માતાજી બેઠા છે। ઘણા લોકો ખાલી ખોળો લઈને ગયા અને ભરેલો ખોળો લઈને પાછા આવ્યા। જીવતા માણસને માતાજી કહે છે કે લોકો? દેવજીભાઈએ ઉપહાસથી કહ્યું કે વૃદ્ધ હળવેથી હસ્યા, જેમાં શક્તિ હોય તેને લોકો શું નામ આપે એ મહત્વનું નથી। એટલું કહી વૃદ્ધ ધીમે ધીમે ચાલતા ભીડમાં ગાયબ થઈ ગયા। દેવજીભાઈ ઘણી વાર સુધી ત્યાં જ ઊભા રહી ગયા। તેમના મનમાં પહેલીવાર લીરબાઈ માતાજી નામ ગુંજવા લાગ્યું। રાત્રે તેઓ ઊંઘી શક્યા નહીં। જશોદાબેન બોલ્યા, શું વિચારો છો? આજે બંદરે એક વૃદ્ધ મળ્યા, કંડોરણા ગામ વિશે કહેતા હતા। જશોદાબેનની આંખોમાં આશા ઝળહળી, તો જઈને શેઠ, મને જીવતા માણસોમાં વિશ્વાસ નથી, પણ કદાચ એ જ અંતિમ આશા હોય તો? એ શબ્દ દેવજીભાઈના હૃદયમાં વાગ્યા। એ રાત્રે અડધી ઊંઘમાં દેવજીભાઈ અજબ સ્વપ્ન જોયું। અંધકાર વચ્ચે સફેદ પ્રકાશ દેખાયો।
એ પ્રકાશમાંથી એક દિવ્ય સ્ત્રીનો આકાર બહાર આવ્યો. માથા ઉપર સફેદ ઓઢણી, હાથમાં નાળિયેર, આંખોમાં અદ્ભુત કરુણા. ધીમે અવાજે શબ્દ સંભળાયા, વિશ્વાસ રાખશો તો ખાલી ઝૂલો નહીં રહે. દેવજીભાઈ અચાનક જાગી ઉઠ્યા. શરીર પર પરસ્યો હતો. બહાર સવારનો અંજવાળો થતો હતો. તેઓ સીધા આંગણામાં ગયા. જશોદાબેન દીવો પ્રગટાવી રહ્યા હતા. દેવજીભાઈએ પહેલી વાર શાંતિથી કહ્યું કે હું કંડોરણા જઈશ. જશોદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. થોડા દિવસ પછી દેવજીભાઈ અને જશોદાબેન કંડોરણા ગામ જવા નીકળ્યા. વાતાવરણમાં અજબ શાંતિ હતી. લોકોના ચહેરા પર ભક્તિ દેખાતી હતી. એક સ્ત્રીએ કહ્યું કે લીરબાઈ, માતાજીના દરબારમાંથી કોઈ ખાલી નથી ફરતું. દેવજીભાઈ અંદરથી હજુ શંકામાં હતા, પરંતુ જ્યારે તેઓ પ્રથમવાર માતાજીના સ્થાન પાસે પહોંચ્યા ત્યારે અજબ શાંતિ અનુભવાઈ. તેમણે અંદર જતા જ માથું ઝુકાવ્યું. હૃદય ધબકતું હતું. એ ક્ષણે દેવજીભાઈ મનમાં માનતા લીધી કે હે માતાજી, જો મારા ઘરે પુત્ર જન્મશે ને તો હું 108 નાળિયેર તમારા માથામાં વધારીશ. માનતા બોલતા તેમની આંખો ભીની થઈ ગઈ. એ દિવસ પછી ધીમે ધીમે મહેલનું વાતાવરણ બદલાવા લાગ્યું. જશોદાબેનના ચહેરા પર નવી ક્રાંતિ દેખાવા લાગી. અને એક સવારે વેદ મહેલમાં આવ્યો. થોડી વાર પછી જશોદાબેનના ઓરડામાંથી રડવાનો અવાજ આવ્યો. દેવજીભાઈ ગભરાઈ ગયા, અંદર દોડ્યા. જશોદાબેનની આંખોમાં આંસુ હતા, પરંતુ એ ખુશીના હતા. તેઓ ધીમે બોલ્યા, ભગવાને સાંભળ્યું, હું માતા બનવાની છું. દેવજીભાઈ થોડા પળ માટે સ્થિર થઈ ગયા. પછી અચાનક તેમની આંખોમાંથી વર્ષોનું દુઃખ, આંસુ બંને વહીવા લાગ્યા. આંખો મહેલ ખુશીથી ગુંજી ઉઠ્યો. પરંતુ દેવજીભાઈને હજુ ખબર નહોતી કે જે માનતા તેમણે કરી હતી એ કોઈ પથ્થરની મૂર્તિના માથામાં નહીં, પરંતુ જીવતા લીરબાઈ માતાજીના માથામાં પૂર્ણ કરવાની હતી. પોરબંદરના મહેલમાં એ દિવસોમાં જાણે વીજળી ઉતરી આવી હતી. વર્ષો સુધી જે આંગણામાં શાંતિ ગુંજતી હતી ત્યાં હવે ખુશીના અવાજો સંભળાવા લાગ્યા હતા. જશોદાબેનના ચહેરા પર માતૃત્વની ક્રાંતિ દેખાતી હતી અને દેવજીભાઈની આંખોમાં વર્ષો પછી શાંતિ ઉતરી હતી. દરેક સવાર હવે નવી આશા લઈને આવતી. મહેલના ખૂણે વર્ષોથી ખાલી પડેલો લાકડાનો ઝૂલો હવે સાફ કરી અંદર કપડાથી સજાવવામાં આવ્યો હતો. જશોદાબેન રોજ તેના પાસે બેસીને ધીમે હાથ ફેરવતા, મનમાં માતાજીને યાદ કરતા. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. પછી આવી એ રાત. આકાશમાં ઘોર વાદળો છવાયેલા હતા. દરિયા તરફથી જોરદાર પવન ફૂંકાતો હતો. વીજળીના ચમકારા વચ્ચે આખું પોરબંદર અંધકારમાં ડૂબેલું હતું. મહેલની અંદર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દાયો દોડાદોડી કરતી હતી. વેદને બોલાવવામાં આવ્યો હતો. દેવજીભાઈ મહેલના બહારના ઓટલામાં ચક્કર મારી રહ્યા હતા. તેમના હાથ કંપી રહ્યા હતા. અંદરથી જશોદાબેનના દુખાવાના અવાજો સંભળાતા હતા. દરેક પળ તેમને વર્ષ જેવી લાગતી હતી. એકાએક અંદરથી નાનકડા બાળકના રડવાનો અવાજ સંભળાયો. અવાજ એટલો મીઠો હતો કે જાણે વર્ષોનો અંધકાર એક જ ક્ષણે દૂર થઈ ગયો. દેવજીભાઈના પગ એકદમ અટકી ગયા. દાઈ દોડતી બહાર આવી અને હસતા બોલી, અભિનંદન શેઠ, દીકરો થયો છે. એ શબ્દ સાંભળતા દેવજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષો સુધી જે માણસે પોતાના દુઃખને અંદર દબાવી રાખ્યું હતું એ આજે બાળકની જેમ રડી પડ્યો હતો. તેઓ ધીમે અંદર ગયા. જશોદાબેન થાકેલા ચહેરા સાથે બાળકને હાથમાં લઈને બેઠા હતા. નાનકડું બાળક ધીમે ધીમે આંખો ખોલી રહ્યું હતું. દેવજીભાઈએ પહેલી વાર પોતાના દીકરાને માથામાં હાથમાં લીધો. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. મારો દીક! આખું મહેલ ખુશીથી ગુંજી ઉઠ્યું. બીજા દિવસે પોરબંદરમાં મીઠાઈ વેચાઈ. ગરીબોને દાન આપવામાં આવ્યું. વેપારીઓ અભિનંદન આપવા આવવા લાગ્યા. મહેલની બહાર લોકોની ભીડ લાગી ગયું. બધા કહેતા હતા કે લીરબાઈ માતાજીની કૃપા થઈ. પરંતુ ખુશીની વચ્ચે દેવજીભાઈના મનમાં એક જ ડર ધીમે ધીમે ઉગવા લાગ્યો. રાત્રે બધા સૂઈ ગયા પછી તેઓ એકલા બેઠા હતા. જશોદાબેન ધીમે બોલ્યા, શું વિચારો છો શેઠ? દેવજીભાઈ લાંબો શ્વાસ લઈને બોલ્યા, માનતા. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. મેં જે કહ્યું હતું એ હવે પૂર્ણ કરવું પડશે. જશોદાબેન ધીમે બોલ્યા, પરંતુ લોકો કહે છે કે લીરબાઈ માતાજી જીવતા બેઠા છે. દેવજીભાઈના શરીરમાં અજબ કંપારી ફરી વળી. જો ખરેખર જીવતા હશે તો? આ પ્રશ્ને આખી રાત તેમની ઊંઘ ઉડી ગઈ. લીઓ થોડા દિવસ પછી માનતા પૂર્ણ કરવાનો દિવસ નક્કી થયો. મહેલની બહાર બળદગાડા તૈયાર કરવામાં આવ્યા. 108 નાળિયેરના ટોપલા ગાડામાં ગોઠવાયા. સાથે નોકરો, સેવકો અને મુનિ માધવ પણ નીકળ્યા. જશોદાબેન દીકરાને ગોદમાં લઈને ગાડામાં બેઠા. કાફલો ધીમે ધીમે પોરબંદર છોડીને
કંડરોળના ગામ તરફ આગળ વધ્યો. રસ્તામાં ધૂળ ઉડતી હતી. ગામડાઓમાં પસાર થતા હતા. ક્યાંક ખેડૂત ખેતરમાં કામ કરતા દેખાતા, ક્યાંક નાના મંદિરોમાં ઘંટ વાગતા. માર્ગમાં એક વૃદ્ધ માણસ મળ્યો. તેણે ગાડા તરફ જોઈ પૂછ્યું કે ક્યાં જાઓ છો શેઠ? કંડરોળના લીરબાઈ માતાજી પાસે. હા, વૃદ્ધ થોડું સ્મિત કરીને બોલ્યો કે ભાગ્યશાળી છો, જીવતા ચમત્કાર સૌને જોવા મળતા નથી. દેવજીભાઈના હૃદયની ધબકારા વધવા લાગી. જેમ જેમ કાફલો કોંડરાળના ગામ નજીક પહોંચતો ગયો તેમ તેમ ભક્તોની ભીડ વધતી ગઈ. ગામમાં પ્રવેશતા જ અજબ શાંતિ અનુભવાતી હતી. ધૂળિયા રસ્તા પર ભક્તો નંગા પગે ચાલતા હતા. ક્યાંક દીવડા પ્રગટેલા, ક્યાંક સ્ત્રીઓ ભજન ગાતી હતી. હવામાં ચંદનની સુગંધ ફેલાયેલી હતી. દેવજીભાઈ ગાડામાંથી નીચે ઉતર્યા. તેમના પગ ભારે થઈ ગયા હતા. એક સેવક આગળ આવ્યો. શેઠ, માતાજી અંદર બેઠા છે. દેવજીભાઈના હાથમાંથી નાળિયેર લગભગ છૂટી ગયું. તેઓ ધીમે ધીમે અંદર વધવા લાગ્યા. ઓરડામાં ભક્તો શાંતિથી બેઠા હતા. પછી દેવજીભાઈની નજર સામે જે દ્રશ્ય આવ્યું એ જોઈ તેમની શ્વાસ અટકી ગઈ. સામે સફેદ વસ્ત્રોમાં એક દિવ્ય સ્ત્રી જીવતા બેઠા હતા. ચહેરા પર અજોડ તેજ, આંખોમાં કરુણા, આસપાસ અજબ શાંતિ. દેવજીભાઈ એકદમ સ્થિર થઈ ગયા. તેમના મનમાં એક જ વિચાર ગુંજ્યો કે આ તો જીવતા છે. એ જ ક્ષણે માતાજીએ ધીમે માથે ઊંચું કર્યું. તેમની નજર સીધી દેવજીભાઈ ઉપર પડી. તેઓ મીઠા સ્વરે બોલ્યા, દેવજીભાઈ, માનતા પૂર્ણ કરવા આવ્યા છો ને? આ શબ્દ સાંભળતા દેવજીભાઈના શરીરમાંથી જાણે શક્તિ જતી રહી. તેમના હાથમાંથી નાળિયેર નીચે પડી ગયું. જશોદાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દેવજીભાઈ એક શબ્દ પણ બોલી શક્યા નહીં. માતાજીએ ફરી શાંતિથી કહ્યું કે ભય કેમ રાખો છો? વિશ્વાસથી કરેલી માનતા ક્યારેય દુઃખ આપતી નથી. ભક્તોમાં શાંતિ છવાઈ ગઈ. પછી માતાજીએ પોતાના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, જે રીતે તમે માનતા લીધી હતી ને એ રીતે માનતા પૂર્ણ કરો. આ સાંભળતા જ દેવજીભાઈના હાથ કાંપવા લાગ્યા. માતાજી, હું કેવી રીતે? જે વિશ્વાસથી માંગ્યું હતું વિશ્વાસથી પૂર્ણ કરો. ભક્તો ધીમે ધીમે જય લીરબાઈ માતાજી બોલવા લાગ્યા. એક સેવકે પહેલું નાળિયેર દેવજીભાઈના હાથમાં આપ્યું. આખું વાતાવરણ એકદમ નિઃશબ્દ થઈ ગયું. દેવજીભાઈના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે ધીમે નાળિયેર ઊંચું કર્યું. આંખો બંધ કરી માતાજીના માથા તરફ ઘા કર્યો. પરંતુ નાળિયેર માતાજીના માથા સુધી પહોંચે એ પહેલા જોરદાર અવાજ સાથે પોતે ફાટી ગયું. પાણી ચારે બાજુ છલકાઈ ગયું. માતાજી શાંત બેઠા રહ્યા. એક પણ ઈજા નહીં. ભીડમાંથી આશ્ચર્યનો અવાજ નીકળ્યો, જય લીરબાઈ માતાજી. દેવજીભાઈ ગભરાઈ ગયા. તેમણે માતાજીના માથા તરફ જોયું. એક નિશાન પણ નહોતું. માતાજી માત્ર સ્મિત કરતા હતા. બાકી પણ પૂર્ણ કરો. બીજું નાળિયેર લાવવામાં આવ્યું. ફરી ઘા થયો. ફરી એ જ ચમત્કાર. નાળિયેર માથા નજીક આવી પોતે ફાટી ગયું. ત્રીજું, ચોથું અને પાંચમું. દરેક વખતે એ જ ઘટના. હવે આખું વાતાવરણ ભક્તિના રોદનમાં ફેરવાઈ ગયું હતું. કોઈ હાથ જોડીને રડતું હતું, કોઈ જમીન ઉપર માથું ટેકીને રડતું હતું. જશોદાબેન દીકરાને છાતી સાથે સાંપીને રડી રહ્યા હતા. દેવજીભાઈનું આખું શરીર પરસેવાથી ભીનું થઈ ગયું. તેમના અંદરનો અહંકાર ધીમે ધીમે તૂટી રહ્યો હતો. એક પછી એક નાળિયેર ફૂટાતા ગયા. 10, 20, 50, 80 અને આખરે 108મું નાળિયેર દેવજીભાઈના હાથમાં આવ્યું. તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેઓ ધ્રુજતા અવાજે બોલ્યા કે માતાજી, મને માફ કરજો. મેં તમને માત્ર મૂર્તિ સમજ્યા હતા. માતાજીએ શાંતિથી આંખો બંધ કરી. દેવજીભાઈએ છેલ્લો ઘા કર્યો. જોરદાર અવાજ સાથે છેલ્લું નાળિયેર પણ પોતાના આપ ફાટી ગયું. એ ક્ષણે આખું વાતાવરણ અજબ સુગંધથી ભરાઈ ગયું. ભક્તો જોરથી જયકાર કરવા લાગ્યા, જય લીરબાઈ માતાજી. દેવજીભાઈ હવે પોતાને રોકી શક્યા નહીં. તેઓ સીધા માતાજીના શરણોમાં પડી ગયા. વર્ષોનો અહંકાર આંસુ બની વહેવા લાગ્યો. જે ચમત્કારે શેઠને રડાવી દીધો. કંડરોળના ગામમાં એ દિવસની ઘટના પછી ઘણા સમય સુધી લોકોમાં એક જ ચર્ચા ચાલી રહી હતી કે પોરબંદરના મોટા શેઠે જીવતા લીરબાઈ માતાજીના માથામાં 108 નાળિયેર વધેર્યા. એક પણ નાળિયેરનો ઘા માતાજીને વાગ્યો નહીં. જે કોઈએ પોતાની આંખે આ દ્રશ્ય જોયું હતું તે હજુ સુધી ધ્રુજી ઉઠતું હતું એનું કાળજું. ગામના વૃદ્ધો કહેતા કે આવો ચમત્કાર સદીમાં એકવાર જ જોવા મળે. પરંતુ સૌથી મોટો બદલાવ તો દેવજીભાઈના જીવનમાં આવ્યો હતો. જે માણસ પહેલાં પોતાના ધન અને વેપાર ઉપર ગર્વ કરતો હતો એ હવે પહેલાં જેવો રહ્યો નહોતો. કંડરોળાથી પાછા ફરતી વખતે આંખો રસ્તો દેવજીભાઈ એક શબ્દ પણ બોલ્યા નહોતા. જશોદાબેન ઘણીવાર તેમને જોતા, પરંતુ તેમના ચહેરા ઉપર એક અજાણી શાંતિ દેખાતી હતી. પોરબંદર પહોંચતા જ મહેલની બહાર લોકો ભેગા થઈ ગયા.
શેઠ આવી ગયા, માનતા પૂર્ણ થઈ ગઈ. સાસુ છે કે નાળિયેર પોતે ફૂટી જતા હતા. લોકો ઉત્સુક હતા, પરંતુ દેવજીભાઈ કોઈને કંઈ કહેતા નહોતા. તેઓ સીધા પોતાના ઓરડામાં ગયા. અંદર જઈને થોડા સમય સુધી દિવાલ સામે ઊભા રહ્યા. પછી ધીમે ધીમે જમીન ઉપર બેસી ગયા. તેમની આંખો સામે ફરી એ જ દ્રશ્ય આવતું હતું. સફેદ વસ્ત્રોમાં બેઠેલા માતાજી, શાંત ચહેરો અને દરેક નાળિયેર માથા પાસે આવી પોતે ફાટી જતું. દેવજીભાઈ ધીમે બોલ્યા કે આ શક્તિ માણસની નહોતી. તેમની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. એ દિવસ પછી મહેલનું વાતાવરણ બદલાઈ ગયું. દેવજીભાઈ હવે સવારે વહેલા ઉઠતા, પહેલા ભગવાનને પ્રણામ કરતા, પછી ગરીબોને ભોજન આપવાનું શરૂ કર્યું. મહેલની બહાર રોજ ભિખારીઓની લાઈન લાગવા લાગી. મુનિમ માધવ એક દિવસ આશ્ચર્યથી બોલ્યો કે શેઠ, તમે તો પહેલા એક પૈસો પણ વિચાર્યા વગર આપતા નહોતા. દેવજીભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા કે માધવ, માણસ ધનથી મોટો નથી બનતો, કૃપાથી બને છે. આ શબ્દો સાંભળીને માધવ પણ ચૂપ થઈ ગયો. થોડા મહિનાઓ પછી દેવજીભાઈએ પોરબંદરમાં ભોજનશાળા શરૂ કરાવી. ગરીબો માટે દરરોજ ફક્ત મફત ભોજન થવા લાગ્યું. વેપારીઓ આશ્ચર્યથી એકબીજાને કહેતા કે આ એ જ દેવજીભાઈ છે. કેટલાક લોકો માનતા કે સંતાન મળ્યા પછી તેમનું હૃદય બદલાઈ ગયું છે, પરંતુ સાચું કારણ તો કંડોરણામાં થયેલો ચમત્કાર હતો. દેવજીભાઈ હવે ઘણીવાર પોતાના દીકરા હરિદાસને ગોદમાં લઈને બેસતા ને શાંતિથી તેને જોતા રહેતા. એક દિવસ જશોદાબેન બોલ્યા, શું વિચારો છો? દેવજીભાઈ દીકરાના માથા ઉપર હાથ ફેરવી ધીમે બોલ્યા કે આ બાળક માત્ર આપણું નથી, હા તો માતાજીની કૃપા છે. સમય પસાર થતો ગયો. નાનો હરિદાસ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. આખા મહેલનો લાડકો બની ગયો. પરંતુ દેવજીભાઈ એક વાત ક્યારેય ભૂલી નહીં. વિશ્વાસ. તેઓ દર મહિને કંડોરણા જવા લાગ્યા. એક વખત હરિદાસ થોડો મોટો થયો ત્યારે દેવજીભાઈ તેને સાથે લઈને ગયા. રસ્તામાં હરિદાસે પૂછ્યું કે બાપુજી, આપણે ક્યાં જઈએ છીએ? દેવજીભાઈના ચહેરા ઉપર અજાણી ભાવુકતા આવી ગઈ. જેના આશીર્વાદથી તું આ દુનિયામાં આવ્યો, તેમની પાસે કંડોરણા પહોંચતા જ હરિદાસ આસપાસ આશ્ચર્યથી જોવાનું શરૂ કર્યું. ભક્તો, દીવડા, ભજન અને શાંતિ ભરેલું વાતાવરણ. દેવજીભાઈ માતાજીના દરબારમાં પહોંચ્યા. આ વખતે તેમના હાથમાં નાળિયેર નહોતા, સોનું નહોતું, મોંઘી ભેટો નહોતી, માત્ર ભક્તિ હતી. તેઓ અંદર જઈ સીધા માતાજીના શરણોમાં બેસી ગયા. માતાજીએ હરિદાસ તરફ જોઈ સ્મિત કર્યું. આ રીતે દીકરો છે જેના માટે તું રાત્રે રડી પડ્યો હતો. દેવજીભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ. માતાજી, તમે મને નવો જન્મ આપ્યો. માતાજીએ ધીમે કહ્યું કે દેવજીભાઈ, માણસ જ્યારે અહંકારમાં જીવતો હોય ત્યારે તે બધું હોવા છતાં ખાલી હોય છે. જ્યારે વિશ્વાસમાં જીવવા લાગે ત્યારે ખાલી હાથ હોવા છતાં સમૃદ્ધ બની જાય છે. આ શબ્દ દેવજીભાઈના હૃદયમાં ઉતરી ગયા. તેઓ કલાકો સુધી માતાજીના શરણોમાં બેઠા રહ્યા. તે દિવસ પછી પોરબંદરમાં લીરબાઈ માતાજીના ચમત્કારોની ચર્ચા વધુ ફેલાવા લાગી. દૂર દૂરથી લોકો કંડોરણા જવા લાગ્યા. કોઈ સંતાન માટે માનતા કરતું, કોઈ રોગોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરતું. ઘણા લોકો દેવજીભાઈની ઘટના સાંભળીને આશ્ચર્યમાં પડી જતા. શું ખરેખર જીવતા માણસના હાથમાં નાળિયેર ફૂટી શકે માથામાં? પરંતુ જે લોકો કંડોરણા જઈ આવ્યા હતા તેઓ માત્ર એક જ વાત કહેતા, જે ત્યાં જાય છે ને તે બદલાઈને પાછો આવે છે. વર્ષો પસાર થતા ગયા. હરિદાસ હવે યુવાન બની ગયો હતો, વેપાર શીખવા લાગ્યો. પરંતુ દેવજીભાઈએ તેને બાળપણથી જ એક વાત શીખવી હતી કે ધનનો ગર્વ ક્યારેય ન કરતો. જે ક્ષણે માણસ પોતાને મોટો સમજે છે એ ક્ષણે ભગવાન તેને નાનો બનાવી દે છે. એક રાત્રે દેવજીભાઈ મહેલની છત ઉપર બેઠા હતા. દરિયાની લહેરોનો અવાજ સંભળાતો હતો. હરિદાસ તેમની પાસે આવ્યો. બાપુજી, લોકો કહે છે કે તમે ચમત્કાર જોયો હતો, એ સાચું છે? દેવજીભાઈ થોડા સમય સુધી શાંત રહ્યા. પછી ધીમે બોલ્યા કે બેટા, ચમત્કાર આંખોથી નહીં, હૃદયથી જોવાય છે. એટલે જે દિવસે મેં જીવતા માતાજીના માથામાં નાળિયેર વધેર્યા ને એ દિવસે ફૂટ્યા માત્ર નાળિયેર નહોતા, મારો અહંકાર પણ ફૂટી ગયો હતો. હરિદાસ શાંતિથી સાંભળતો રહ્યો. થોડા સમય પછી પોરબંદરમાં સમાચાર ફેલાયા કે લીરબાઈ માતાજી હવે બહુ ઓછા લોકો સામે આવતા હતા. લોકો કહેતા હતા કે તેઓ હવે વધુ સમય ધ્યાનમાં રહે છે. દેવજીભાઈને અંદરથી અશાંતિ થવા લાગી. તેઓ તરત જ કંડોરણા જવા નીકળ્યા. ગામ પહોંચતા વાતાવરણ અજબ શાંત હતું. ભક્તોની આંખોમાં આંસુ હતા. દેવજીભાઈ ગભરાઈ ગયા. તેઓ અંદર દોડ્યા, પરંતુ આ વખતે ઓરડો ખાલી હતો, માત્ર દીવો પ્રગટતો હતો. એક વૃદ્ધ સેવક ધીમે બોલ્યો કે માતાજી, આજે વહેલી સવારથી કોઈને દેખાયા નથી. દેવજીભાઈની આંખોમાંથી આંસુ વહેલી પડ્યા.
તેઓ જમીન ઉપર બેસી ગયા. ઓરડામાં અજબ સુગંધ ફેલાયેલી હતી. એ જ સુગંધ જે છેલ્લા નાળિયેર વખતે ફેલાઈ હતી. દેવજીભાઈ સમજી ગયા કે માતાજી હવે દ્રશ્ય રૂપે ભલે અહીં ન હતા, પરંતુ તેમની કૃપા આજે પણ અહીં જ હતી. તેઓ ધીમે માથું ઝુકાવ્યું, બોલ્યા, માતાજી, મને ખાલી ઝૂલો આપ્યો નહોતો, વિશ્વાસ આપ્યો હતો. વર્ષો પછી પણ કંડોરણા ગામમાં આ ઘટના લોકો આજે પણ કહે છે. ગામના વૃદ્ધો હજુ બાળકોને બતાવે છે કે અહીં પોરબંદરના શેઠ ઊભા હતા અને અહીં નાળિયેર પોતાના આપ ફૂટ્યા હતા. ઘણા ભક્તો આજે પણ ત્યાં માથું ટેકે છે. કોઈ સંતાન માટે પ્રાર્થના કરે છે, કોઈ દુઃખમાંથી મુક્તિ માંગે છે. લોકો કહે છે, જો કોઈ ભક્ત સાચા હૃદયથી લીરબાઈ માતાજીને યાદ કરે તો કંડોરણાથી ખાલી હાથ પાછો ફરતો નથી. આ વાર્તામાં શેઠ અને પત્નીનો જ ખાલી ઉલ્લેખ હતો, નામનો કોઈ ઉલ્લેખ નહોતો. એટલે કોઈ દેવજીભાઈ ને જશોદાબેન નામ છે એ કાલ્પનિક નામ, ફક્ત સમજ માટે કાલ્પનિક રીતે રાખેલ છે. વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે અમુક પ્રસંગો તેમાં ઉમેરેલા છે. વાર્તા સત્ય આધારિત છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે.